વિદ્યાર્થી મિત્રો, આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર વિષયની અંદર જે આપણું ચેપ્ટર નંબર 3 જે છે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર, એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી મિત્રો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। અને જો તમે ચેનલ ઉપર નવા હોય, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ અચૂકથી તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે, જેથી કરીને ધોરણ 11ના તમે તમામ વિડીયોઝ મેળવી શકો। સૌપ્રથમ જોઈએ કે નીચેના પ્રશ્નના સવિસ્તર જવાબ આપો। એમાં પહેલો કે સામાજિક વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો। આ પરીક્ષા માટે પણ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। તો આપણું શરીર જેમ જુદા જુદા ભાગો પરસ્પર કાર્યાત્મક સંબંધોથી જોડાઈને એક વ્યવસ્થા તરીકે ચાલે છે, તે જ રીતે સામાજિક વ્યવસ્થા પણ કાર્યાત્મક સંબંધોથી જોડાઈને બે કે તેથી વધુ એકમોની બનેલી વ્યવસ્થા હોય છે। ટાલકોટ પાર્સન્સ સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલો એક જટિલ સંકુલ। સોરોકિનના મત મુજબ સામાજિક વ્યવસ્થા એક સંગઠિત જૂથ છે કે જે તેના સભ્યના હકો, ફરજો, સામાજિક સ્થાનો, કાર્યો, ભૂમિકાઓ તેમજ પરસ્પરના વર્તન તથા જૂથ બહારના વિશાળ સમાજના સભ્યો સાથેના વર્તન સ્થાપિત કરતા સામાજિક ધોરણોનો સંકુલ ધરાવે છે। ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે સામાજિક સ્થાન કે દરજ્જામાં રહીને ભૂમિકા ભજવતી વ્યક્તિઓની આંતરક્રિયાની વ્યવસ્થાને સામાજિક વ્યવસ્થા કહેવામાં આવે છે। આગળ વધીશું તો સામાજિક વ્યવસ્થાના લક્ષણો જોઈએ। તો ટાલકોટ પાર્સન્સે સામાજિક વ્યવસ્થાના લક્ષણો દર્શાવ્યા છે, જે આ પ્રમાણે છે। પહેલો છે વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પાલંબન। તેમાં છે સામાજિક વ્યવસ્થા બનાવવા માટે ઓછામાં ઓછા બે સામાજિક એકમોના ભાગોનું જોડાણ હોવું જરૂરી છે। માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની વગેરે સામાજિક દરજ્જાઓ જોડાઈને કુટુંબ એક વ્યવસ્થા બને છે। આ સામાજિક સ્થાનો એકબીજા પર આધારિત છે। આમ અન્ય સંસ્થા કે સામાજિક સમૂહના સામાજિક એકમોનું જોડાણ એ સામાજિક વ્યવસ્થાઓનું પ્રથમ આવશ્યક લક્ષણ છે। બીજો છે સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા। તો માનવ સમાજની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વ્યવસ્થાએ લાંબા સમયગાળા સુધી સ્થિરતા ધારણ કરવી પડે છે। એટલે કે દરેક વ્યવસ્થા પોતાની આગવી ઓળખ બનાવી અનુકૂળ સાધે છે। આમ સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન આવવા છતાં મૂળભૂત સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે છે। ત્રીજો છે સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન। તો કોઈપણ સામાજિક વ્યવસ્થા પરિવર્તનશીલ હોય છે। આ સામાજિક વ્યવસ્થા અમુક હદ સુધી સ્થિર રહી પરિવર્તન પામતી હોય છે। તંત્રને પોતાની વ્યવસ્થા ટકાવવા માટે પરિવર્તન સાથે અનુકૂલન સાધવું જરૂરી બને છે અને તેમાંથી અપરિવર્તન ઉદ્ભવે છે। નેક્સ્ટ બીજો પ્રશ્ન છે કે સામાજિક વ્યવસ્થાઓના પાસાઓની ચર્ચા કરો। તો મિત્રો જોઈ શકો છો પ્રશ્નો છે અને નીચે તેના સંપૂર્ણ જવાબો તમને અહીં આપી દીધેલ છે। તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નના જવાબો વાંચવાના છે અને વિગતવાર લખવાના છે। જોઈને બેઠે બેઠા કોપી પેસ્ટ નથી કરવાના, એકવાર વાંચી લેવાના છે, સમજી લેવાના છે, પછી તમારા નોટબુકની અંદર નેક્સ્ટ લખવાનું છે। સામાજિક વ્યવસ્થાના પાસાઓ છે, પહેલો છે ઉપજૂથો, બીજું છે ભૂમિકાઓ, ત્રીજો છે સામાજિક ધોરણો અને ચોથો છે સાંસ્કૃતિક મૂલ્યો। એમાં સૌપ્રથમ તમને ઉપજૂથો વિશેની માહિતી આપેલી છે। નેક્સ્ટ આગળ વધીશું તો આગળ છે બીજા નંબરનું, એની અંદર ભૂમિકાઓ વિશે માહિતી છે। ત્રીજું જોઈએ તો ત્રીજાની અંદર સામાજિક ધોરણો વિશેની માહિતી છે। ચોથો જે છે એની અંદર સામાજિક મૂલ્યો વિશેની માહિતી તમને આપેલ છે। નેક્સ્ટ આગળ વધીશું। હવે આગળ જોઈએ ત્રીજો છે કે સામાજિક રચનાતંત્રનો અર્થ અને તેના લક્ષણોની સમજૂતી આપવાની છે। તો રચના એટલે એકબીજા સાથે સંકળાયેલા ભાગો અંગેની વ્યવસ્થિત ગોઠવણી કે જેનાથી સમગ્ર માળખું તૈયાર થાય છે। તો રોબર્ટ મર્ટનના મત અનુસાર સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જા, ભૂમિકા અને ધોરણોનો સંકુલ। વિદ્યુત જોશી અનુસાર સમાજમાં વ્યક્તિઓ દરજ્જા ધરાવે છે અને તેના પરથી ભૂમિકા ભજવાય છે, જે અમુક ચોક્કસ સંબંધમાં અને અમુક પરિસ્થિતિમાં ભજવાય છે। આ રીતે ભૂમિકાઓ વ્યવસ્થિત સામાજિક સંબંધોની ગૂંથણી તૈયાર કરે છે, જેને સામાજિક રચના કહેવાય છે। સામાજિક રચનાતંત્રના લક્ષણો જોઈએ તો સૌપ્રથમ છે સામાજિક દરજ્જાઓનો સમૂહ। નેક્સ્ટ આગળ બીજો છે સામાજિક ભૂમિકાઓનો સમૂહ। ત્રીજો છે સામાજિક ધોરણો, સંપૂર્ણ તમને સ્પષ્ટ કરીને આપેલા છે। નેક્સ્ટ હવે બીજો જોઈએ કે નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ લખો। એમાં પહેલો છે કે ટાલકોટ પાર્સન્સનું AGIL મોડેલ સમજાવવાનું છે। વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે ટાલકોટ પાર્સન્સનું AGIL મોડેલ સમજ વ્યવસ્થાની કાર્યાત્મક જરૂરિયાત તરીકે ઓળખાય છે। કોઈપણ સામાજિક વ્યવસ્થાને ટકી રહેવા માટે અલગ અલગ 4 કાર્યાત્મક જરૂરિયાતો પૂર્ણ કરવી જોઈએ,
જે આ પ્રમાણે છે. પહેલી છે અનુકૂલન, બીજી છે ધ્યેય પ્રાપ્તિ, ત્રીજું છે સુગ્રંથન, ચોથો છે રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ. નેક્સ્ટ આગળ જઈએ તો એની અંદર સૌપ્રથમ અનુકૂલન છે, જોઈ શકો છો એનો જવાબ આપેલો છે. બીજો જે છે ધ્યેય પ્રાપ્તિ છે એનો સંપૂર્ણ જવાબ છે. ચોથો છે સુગ્રંથન છે, એનો પણ અહીંયા તમને જવાબ આપેલ છે. ચોથો છે રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ, તો એનો પણ અહીંયા તમને જવાબ આપેલો છે. આગળ વધીશું. નેક્સ્ટ બીજો છે કે સામાજિક વ્યવસ્થાનો અર્થ સમજાવવાનો છે, જે આપણે આગળ પણ જોઈ ગયા છીએ. તો જોઈ શકો છો જે અલગ અલગ સમાજશાસ્ત્રીઓ દ્વારા અલગ અલગ વ્યાખ્યાઓ આપવામાં આવી હતી એ મિત્રો સંપૂર્ણ તમને અહીંયા દર્શાવીને આપેલી છે. નેક્સ્ટ હવે ત્રીજો જોઈએ કે નીચેના પ્રશ્નોના આપણે ટૂંકની અંદર જવાબ લખવાના છે. એમાં પહેલો છે કે સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપો. તો ટાલકોટ પાર્સન્સે સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપી છે તે આ પ્રમાણે છે કે સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલું એક જટિલ સંકુલ. બીજો છે કે સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા આપો. તો સમાજશાસ્ત્રી રોબર્ટ મર્ટને સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા આપી છે તે આ પ્રમાણે છે કે સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જા, ભૂમિકા અને ધોરણોનો સંકુલ. ત્રીજો છે એજીઆઈએલ મોડેલમાં પાર્સન્સે સામાજિક રચનાતંત્રની કઈ 4 કાર્યાત્મક જરૂરિયાતો દર્શાવી છે. તો જોઈએ 4 કાર્યાત્મક જરૂરિયાતો. તો પહેલી છે અનુકૂલન, બીજી છે ધ્યેય પ્રાપ્તિ, ત્રીજી છે સુગ્રંથન, આગળ છે ચોથો રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ. નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે એક વાક્યની અંદર જવાબ આપો, જે 1 ગુણની અંદર પૂછાતા પ્રશ્નો છે. પહેલો છે કે ધ્યેય પ્રાપ્તિની સમસ્યા કઈ સંસ્થા દ્વારા હલ થાય છે. તો ધ્યેય પ્રાપ્તિની સમસ્યા જે છે એ રાજ્ય સંસ્થા દ્વારા હલ કરવામાં આવે છે. બીજો છે પાર્સન્સે આપેલા મોડલને કયા નામથી ઓળખવામાં આવે છે. તો જે ટાલકોટ પાર્સન્સે આપેલા મોડલને સામાજિક રચનાતંત્રનું એજીઆઈએલ મોડલના નામથી ઓળખવામાં આવે છે. ત્રીજો જે ઉપજૂથની વ્યાખ્યા આપવાની છે કે કોઈપણ સમાજમાં અનેક જૂથો હોય છે, કોઈપણ જૂથ ઉપજૂથના પેટા ભાગ રૂપે વિકસેલું હોવાથી તેને ઉપજૂથ કહે છે. આગળ જઈએ હવે ચોથો કે રચનાનું કોઈ એક ઉદાહરણ આપો. તો કુટુંબ જે છે, કોલેજ, બેંક, જ્ઞાતિ, ગ્રામ સમુદાય એ વગેરે રચનાના ઉદાહરણો છે. આગળ વધીશું હવે કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ જણાવો. પહેલો કે માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોણે કરી છે. તો આવશે ઓપ્શન નંબર ડી, હર્બર્ટ સ્પેન્સરે. બીજો માનવીની જરૂરિયાતો આધારિત સામાજિક વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો. તેમાં આવશે ડી, ટાલકોટ પાર્સન્સે. ત્રીજો છે કે સામાજિક ક્રિયા દ્વારા ઉદ્ભવતી પેટા વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો. તો ડી, ટાલકોટ પાર્સન્સ. ચોથો છે કે નીચેનામાંથી કયું જૂથ એ શાળાનું ઉપજૂથ નથી. તો આવશે ઓપ્શન નંબર ડી, ગામડું. કારણ કે શાળાની અંદર શિક્ષકો હોય, વિદ્યાર્થીઓ હોય, કારકુન હોય, પરંતુ શાળા ગામડામાં હોય, પરંતુ શાળામાં ગામડું ના હોય. આગળ જઈએ તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 11 વિષય સમાજશાસ્ત્રની અંદર જે આપણું ચેપ્ટર નંબર 3 જે છે એનું સ્વાધ્યાયનું સોલ્યુશન. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય, વિડીયોની અચૂકથી લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જજો. મળીશું આવનાર નેક્સ્ટ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.